જેઠ મહિનાની વદ એકાદશીનું મહાત્મ્યની શરૂઆત થાય છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા છે કે જેઠ મહિનાના શુક્લ પક્ષની એટલે વદ એકાદશીનું મહાત્મ્ય તો મેં સાંભળ્યું છે, પરંતુ જેઠ મહિનાની અંધારી એકાદશીનું નામ શું છે? હે મધુસૂદન, કૃપા કરીને મને કહેવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, ઉત્તમ ગ્રંથ છે, હું તમને કહું છું, તમે સાંભળો કે જેઠ મહિનાની જે અંધારી એકાદશી આવે છે, એકાદશી નામ છે યોગીની એકાદશી. આ યોગીની એકાદશી બધા જ પાપોથી મુક્તિ પાવે છે અને મોક્ષની પણ દાતા છે. હે રાજન, આ જેઠ મહિનાની અંધારી એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરનારી અને સંસાર રૂપી સાગરથી ડૂબેલા મનુષ્યને પાર કરનારી છે, સનાતની છે. એ રાજન, આ યોગની એકાદશી નો સારાંશ છે કે પુરાણોમાં લખેલી પાપ નાશની કથા હું તમને કહું છું. અલકાપુરનો નામનો એક રાજા હતો. એ શિવજીનું ભજન કરતો હતો. એનો માલી હતો, એનું નામ હતું હેમમાલી. એનો યક્ષ હતો, પણ એની સુંદર સ્ત્રી સાથે એ રમણ કરતો હતો. એની સુંદર સ્ત્રીનું નામ હતું વિશાલાક્ષી. આ માલી પોતાના સ્નેહ યુક્ત થઈ કામદેવને વશીભૂત થઈ ગયો છે અને માન સરોવરથી ફૂલ લાવી અને એની સ્ત્રી સાથે પ્રેમમાં ફસાઈ ગયો છે અને ત્યાં બેસી ગયો છે. આમ તો માલી કાયમી રાજાને ફૂલ આપવા માટે જાય છે ને એ ફૂલથી ભગવાન શિવનું એ રાજાની પૂજા કરે છે. પરંતુ આજે એ પોતાની પત્ની સાથે કામદેવથી વશીભૂત થઈ ગયો, ત્યાં રોકાઈ ગયો છે અને કુબેરના સ્થાન ઉપર ફૂલ પહોંચાડવા માટે જતો હતો. એમાં એને ઘણો સમય થઈ ગયો છે. હવે કુબેર દેવ મંદિરમાં શિવનું પૂજન કરતા હતા. ઘણો બધો સમય થયો. એ રાહ જોવે છે કે હમણાં તે પુષ્પ લઈને આવશે અને પુષ્પ લઈને ભગવાનની પૂજા કરીશ. તો હેમ માલી પોતાની સ્ત્રી સાથે કામ ક્રીડામાં રત થઈ ગયો અને ફૂલ લઈને ત્યાં જતો નથી અને એ રમણ કરી રહ્યો છે. ઘણો બધો સમય વીતી ગયો, છતાં પણ હેમ માલી ફૂલ લઈને પુષ્પ લઈને આવ્યો નહીં. ત્યારે કુબેર કુપિત થઈ ગયા છે અને કહ્યું કે હે યક્ષો, આ દુષ્ટ હેમ માલી આવ્યો કેમ નહીં? એનો નિશ્ચય કરો, તમે ખબર પાડો કે હજી આવ્યો કેમ નહીં, ક્યાં રોકાઈ ગયો? આ પ્રકારે વારંવાર કહેવા લાગ્યો કે યક્ષો બોલ્યા કે રાજન, એ હેમમાલી છે, પુષ્પ લેવા ગયો, પણ પોતાની પ્રેમી સાથે તેની ઘરની ઈચ્છાથી એ સ્ત્રી સાથે ખેલ કરી રહ્યો છે અને પોતાની સ્ત્રી સાથે ત્યાં કામ ક્રીડા કરે છે, એટલા માટે પુષ્પ લઈને હજી આવ્યો નથી. આ વાત સાંભળી અને આ વાત સાંભળીને કુબેર ક્રોધમાં આવી ગયા છે અને કહ્યું કે શીઘ્રથી જલ્દીમાં જલ્દી હેમમાલીને બોલાવો. વાર થવાને કારણે આ હેમમાલી પણ ભયથી વ્યાકુળ થઈ ગયો અને દુત્યો ત્યાં કુબેર પાસે આવ્યો છે. કુબેર પાસે આવ્યો, હેમમાલીને ખબર પડી ગઈ કે હેમને કઈક શ્રાપ આપી દેશે, એટલે કુબેર પાસે આવી હાથ જોડી નમસ્કાર કરી અને સામે ઉભો રહ્યો છે. હેમમાલીને જોઈ અને કુબેરના આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. ક્રોધને કારણે હોઠ ફડકવા લાગ્યા છે અને કોપાયમાન થઈને કુબેરે કહ્યું કે પાપી, હે દુષ્ટ, હે દુરાચારી, તે મારો અપરાધ નથી કર્યો, પરંતુ તે ભગવાન શિવનો અપરાધ થયો છે તારાથી. કારણ કે તે ભગવાનના પૂજા માટે લાવેલા પુષ્પોની એક સ્ત્રી સાથે કામ ક્રીડાને કારણે વિલંબ પાપ પહોંચાડ્યો છે. માટે તારા શરીર પર કોષ્ઠ એટલે કોઢ થઈ જશે અને તો કાયમી સ્ત્રીથી વિયોગ એટલે કે સ્ત્રીથી તું દૂર રહીશ અને ત્યાંથી તું યક્ષનો સ્થાનને લાયક નથી. અહીંયાથી તું નીચે પડી અને શીઘ્ર નીચેની ગતિમાં જતો રહે. કુબેરનું આ પ્રમાણે કહેવાથી એ હેમમાલી એ જ વખતે જુજવા લાગ્યો છે અને નીચે પડી અને કુષ્ઠ રોગ એટલે કોઢથી પીડાવા લાગ્યો છે. એવા ભયંકર વનમાં ગયો કે જ્યાં પાણી પણ નથી મળતું અને અન્ન પણ મળતું નથી અને હેમમાલી એ જંગલમાં ભટકવા લાગ્યો છે. નથી તેને દિવસમાં સુખ કે નથી રાત્રિમાં સુખ. દિવસે ભૂખ પીડા આપે છે
અને રાત્રે ઊંઘ પણ આવતી નથી. સોયડામાં અને એ શોધે છે તો કે છોડો પણ એને પ્રાપ્ત થતો નથી. ઠંડીમાં, ગરમીમાં, ધૂપમાં, તડકામાં અને ગરમીથી પીડિત થવા લાગ્યો છે અને જંગલમાં ભટકવા લાગ્યો છે. પરંતુ શિવની એને પૂજા થઈ હતી. એને લાવેલા પુષ્પો બધા ભગવાન શિવને ચડ્યા હતા. એના પ્રભાવને કારણે એની સ્મરણ શક્તિ, એના આગળનો જે જન્મ હતો ને જે એનાથી ગુનો થયો હતો એ બધું એને યાદ રહી ગયું છે. પાપ યુક્ત હતો છતાં પણ એને પહેલું જે બન્યું હતું એ બધું એને યાદ આવ્યું છે. ત્યાં હેમમાલી ભ્રમણ કરતો હિમાલય પર્વત પર આવી ગયો છે અને ત્યાં ફરતા ઘણો બધો સમય વીત્યો. ત્યારે હેમમાલીને એક દિવસ હિમાલયની અંદર માર્કંડેય મુનિના દર્શન થયા છે. માર્કંડેય મુનિના દર્શન થયા હેમમાલી ખૂબ ખુશ થઈ ગયો છે. એની આયુ, માર્કંડેય મુનિની આયુ બ્રહ્માજીના 7 દિવસની બરાબર છે. એનો આશ્રમ બ્રહ્માજીની સભાની સમાન છે. બીજો ગયો એને પાપ કર્યું હતું એટલે દૂરથી જેને ભગવાન માર્કંડેય મુનિના ચરણોમાં પ્રણામ કર્યા છે અને પરોપકારી માર્કંડેય મુનિને નમસ્કાર કરી દંડવત નમસ્કાર કર્યા છે. આમ દંડવત નમસ્કાર કરતા જોઈ માર્કંડેય મુનિ બોલ્યા છે કે તું તારા શરીર પર કોટ છે, તો છે કોણ? અહીં મારી પાસે આવી ગયા. અંદર કોટ કેવી રીતે થઈ ગયો? કારણ કે કયું ખોટું કામ થઈ ગયું? આ માર્કંડેય મુનિએ પૂછ્યું. ત્યારે હેમમાલી બોલ્યો છું કે બાપજી, હું હેમમાલી નામ છું, એ યક્ષ છું અને કુબેરનો સેવક છું. પણ ભગવાન, હું માન સરોવરમાંથી પુષ્પ લાવી અને શિવજીની પૂજન માટે લઈ જતો હતો તો એક દિવસ મને થોડો દેર થઈ ગઈ, મને થોડું મોડું થઈ ગયું. કારણ કે હું કામદેવને વશીભૂત થઈ અને સ્ત્રી સાથે વિયોગમાં, વિષય ભોગમાં લાગી ગયો હતો. ઘણો બધો સમય વીતી ગયો પરંતુ મને ખબર પડી નહીં. અને જો કુબેરજી કોપાયમાન થઈ ગયા અને કુબેર કોપાયમાન થઈને શ્રાપ આપી દીધો છે કે તારા શરીરમાં કોડ થઈ જશે અને સ્ત્રીઓથી તને વિયોગ થઈ જશે. હવે કોઈ કદાચ કોઈ આગળના જન્મનો પુણ્ય જે થયો હશે એટલા માટે આજે અહીંયા આવતા મને આપના દર્શન થઈ ગયા છે. કારણ કે સજ્જનોનો ચિત્ત સ્વાભાવિક પરોપકારી હોય છે. સંતો પોતાના માટે જીવતા નથી. પણ એ મુનિ, હે બાપજી, મને પાપીને કોઈ ઉપદેશ આપો. માર્કંડેય મુનિ બોલ્યા છે તે સત્ય કહ્યું છે, તું જૂઠ બોલ્યો નથી. એટલા માટે હું તો એક મસ્ત ઉપાય બતાવું છું. એ ઉપાયથી તારા બધા દુઃખો દૂર થશે. હવે પછી થોડા સમય પછી જ્યેષ્ઠ મહિનો આવશે ને જેઠ મહિનાની અંદર અંધારી એટલે કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશી આવશે. એ હેમમાલી, તો એકાદશી નું વ્રત કરજે. એ વ્રતના પ્રભાવથી તારો નિશ્ચય, આ તારો કોડ છે ને એ દૂર થઈ જશે. મુનિની આવી રીતે વાત સાંભળી તે ખુશ થઈ ગયો છે અને નિશ્ચય થયું છે. તેને પૃથ્વી પર પડી અને માર્કંડેય મુનિને દંડવત પ્રણામ કર્યા છે. મુનિ એમને ઉઠાડ્યા છે અને કહ્યું, હેમમાલી, તે પશ્ચાતાપ થયો છે ત્યારે હવે તને બધા દુઃખોમાંથી તું મુક્ત થઈ ગઈ છે. માર્કંડેય મુનિનો ઉપદેશ સાંભળી ઉત્તમ વ્રત કર્યું છે. થોડા સમય પછી જેઠ મહિનો આવ્યો અને જેઠ મહિનામાં વદ એકાદશી, યોગીની એકાદશીનું તેણે વ્રત કર્યું છે. અને ઉત્તમ વ્રતના પ્રભાવથી એ હેમમાલી હતો, એના શરીરનો જે કોડ હતો એ બધો કોડ દૂર થઈ ગયો છે. અને જેવું પહેલું શરીર હતું તેવું દેવ સ્વરૂપ એનું શરીર બની ગયું છે. અને એની સ્ત્રી સાથે પણ એનો મિલાપ થઈ ગયો છે અને ખૂબ સુખની પ્રાપ્તિ થઈ ગઈ છે. પાછો તે સ્વર્ગ લોકની અંદર યક્ષ બની અને સુખ ભોગવવા લાગ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ધનરાજ યુધિષ્ઠિર, આ પ્રકારે યોગીની એકાદશીનું વ્રત મેં તમને કહ્યું છે. 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ જ પુણ્યની પ્રાપ્તિ આ જેઠ મહિનાની વદ એકાદશી, અંધારી એકાદશીનું વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી પ્રાપ્તિ થાય છે. એ રાજન, મોટા પાપોને દૂર કરનારી અને મોટું પુણ્ય આપનારી એકાદશી જેઠ મહિનાની એકાદશી છે. એ દરેક મનુષ્ય ખૂબ શ્રદ્ધાપૂર્વક, ભાવ અને ભક્તિથી જેઠ મહિનાની વદ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે પણ મનુષ્ય
જેઠ મહિનાની બધી એકાદશીનો ઉપવાસ થાય છે, એની મનોકામના વિષ્ણુ ભગવાન પૂર્ણ કરે છે અને તેને 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના પુણ્યની પ્રાપ્તિ થાય છે. હે ધર્મરાજ યુધિષ્ઠિર, તમારે પણ આ એકાદશીનું અવશ્ય અનુષ્ઠાન કરવું જોઈએ, જે કરવાથી મનુષ્ય વિષ્ણુ ભગવાનને પ્રિય બની જાય છે. યુધિષ્ઠિર કારણે જ્યેષ્ઠ માસ કૃષ્ણ એકાદશી વ્રત મહાત્મ્યમ વિષ્ણુ અર્પણમ. બોલે વિષ્ણુ ભગવાન ધરણીધર ભગવાન સદગુરુદેવ. સત્ય સમો શબ્દ છે. સ્વાંત સુખાય. જીવાત્માઓ અંતરનું આવું સુખ ખોજે છે. અંદરના સુખ વિના સાચું સુખ બીજે છે ક્યાં? કોયલ ટહુકે છે, પપીઓ પીયું પીયું મીઠું બોલે છે, એ અંતર સુખ માટે જ બોલે છે. એ પ્રમાણે ગૌસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ પણ કહે છે કે મેં આ રામચરિત માનસ સ્વાંત સુખાય, અંદરના સુખ માટે લખ્યું છે. તુલસીદાસજી કહે છે રામચરિત માનસની રચના થઈ, પણ રચના બીજા કોઈ માટે નહીં, પણ સ્વાંત સુખાય, મારા પોતાને સુખ આપે, મારા મનને શાંતિ આપે, એટલા માટે રામચરિત માનસની રચના કરી છે. કારણ કે કોયલ ટહુકે છે, એ કોયલ પોતાના આનંદ માટે ટહુકે છે, બીજા માટે ટહુકતી નથી. અને પપીઓ પીયું પીયું બોલે, એ પણ પોતાના આનંદ માટે બોલે છે. અને તુલસીદાસજી તો રામચરિત માનસનો અંતમાં કહે છે પાયો પરમ વિશ્રામ. મને ખૂબ વિશ્રામની પ્રાપ્તિ થઈ આ રામચરિત માનસની રચના. કારણ કે રામચરિત માનસની કથા સાંભળનાર અને બોલનાર દેવું પણ અંતર સુખ ચાહે છે, માટે કથા શ્રવણ કરવાને કહેતા કથા કરે છે. અને આજે પણ જ્યારે રામચરિત માનસની કથા વંચાય તો હનુમાનજી મહારાજ હાજર હોય છે. અને હનુમાનજી મહારાજ પોતાના અંતરના સુખ માટે જો પધારે છે. માટે ભગવાન કૃષ્ણ વાસુદેવની જેમ આ પણ એમની અનુપમ લીલા છે. બધા હનુમાનજી મહારાજ વર્ણના રામચરિત માનસના કથાના આરંભમાં થાય છે. એવી ભૂમિકા છે કે કોઈ પણ જગ્યાએ રામચંદ્ર ભગવાનની કથા થતી હોય, તમે કહેવામાં આવે કે આઈએ પધારી હનુમાનજી અને કથા કહું મતી એનું સાર, પ્રેમ ધરી ગાડી ધરું પધારો ભગવાન કુમાર. આમ કહેવામાં આવે કે રામજીની જો કથા થતી હોય કે હનુમાનજી મહારાજ પધારે. અને આમ એમ કહેવાય કે આમ તો દરેક દેવતાની આગળ એમની સ્તુતિ થાય ને તો દેવતા પ્રસન્ન થાય, પણ હનુમાનજી ને રામજી એવું છે કે હનુમાન આગળ રામની સ્તુતિ થાય તો હનુમાનજી ઘણા પ્રસન્ન થાય. રામચંદ્ર ભગવાનની આગળ હનુમાનની સ્તુતિ થાય તો હનુમાનજી ઘણા પ્રસન્ન થાય છે. આમ વિદ્વાનોએ રામાયણ રામકથા ક્યો લખી? તુલસીદાસજી મહારાજની રામચરિત માનસની બરાબરી કરી શકે તેવી કેમ નથી? રામચરિત માનસ તેની રચનામાં, ચોપાઈઓમાં, દુહા, છંદ કે ચોઠામાં એટલું બધું હૃદયસ્પર્શી કેમ બન્યું? લોકોના ટોળે ટોળા જ 400 વર્ષથી ઉલટી કેમ રહ્યા છે? સાંભળવા છતાં નિત્ય નવીન લાગે છે. ઘણા બધા વર્ષો થઈ ગયા આ રામચરિત માનસ લખાણું, પણ છતાં માણસો આજે પણ એને વાંચે છે. કેમ કે દિને દિને નવમ નવમ, દિવસે ને દિવસે નવી છે. ભલે કથામાં લખાયેલું ઈનું છે, પણ એને આવતો તો દિવસે દિવસે નવમ નવમ આનંદ વધારે એમાં આવે છે. ગંગા માતા છે, ગંગા નદી તને જૂની કહી શકાય નહીં. ગંગા નદી નામ તો એનું છે, પણ દિને દિને નવમ નવમ જે પાણી આવે એની પાછું પાણી આવતું, પાછું બીજું પાણી આવે છે. એમ દિને દિને નવમ નવમ આવવાની પણ અલગ અલગ પ્રકારના ભગવાનના ભાવ ઉત્પન્ન થાય છે. વાંચનાર સાંભળનાર મનની બુદ્ધિને આતુરતા રહે છે. એની પછવાડે એક વિશદ કારણ પડ્યું છે. કારણ કે કોઈ માનવીય કલમ આટલી સબળ મહાકાવ્ય રચી જ ન શકે. તુલસીદાસજી ખરેખર ભગવાનનો અવતાર જ કહેવાય. કારણ કે તુલસીદાસ આટલા સમય પહેલો આટલી સુંદર ચોપાઈઓ બનાવી એ કોઈ કવિની કલ્પના કવિ કોઈ હોઈ શકે નહીં. સાક્ષાત પરમાત્મા અંશ હોય તો જ આવું લખી શકે. આ મહાત્માઓના કોઈ વાંચક શંકા કરે કે વાનર જાતિના હનુમાનજી ભલે ભક્ત હોય,
પણ કાવ્યની રચનામાં તો શું જાણે? પણ હનુમાનજી ઉપદેવ જાતિના હતા. જે જાતિ રામાયણ કથા કાળે પૃથ્વીમાં મોજૂદ હતી. હનુમાનજી માતાના આશીર્વાદે બહુ વિદ્વાન હતા. પુરાણોની કથા, પુરાણ શાસ્ત્ર અને વેદ એક આદિ કલ્પમાં રચાયા છે. એ કોઈ વાત નથી. પ્રત્યેક કલ્પમાં, પ્રત્યેક યુગમાં તે હોય છે, અનાદિ છે. અનેક પ્રકારની કથાઓની આવૃત્તિ પણ પ્રત્યેક કલ્પમાં થતી રહે છે. બધા આવતારી યુગોથી પ્રત્યેક કલ્પમાં આવે છે. પણ હનુમાનજી મહારાજ તો ભગવાનના અનન્ય ભક્ત છે. માતા અંજના પોતાના પુત્ર હનુમાનજીને ભગવાનના અવતાર તરીકે સમજાવ્યા કરતો હતો. સૂતો પહેલો પવનકુમાર માતા પાસેથી આવી કથા સાંભળતા હતા. માં જયારે રામાયણની કથા સમજાવતી ત્યારે હનુમાનજી બહુ ધ્યાનથી સાંભળતા. એ અવસ્થામાં એમની આંખમાંથી આ સાંભળીને આંસુ આવી જતો અને ભગવાન પાસેથી કથા સાંભળતા. ત્યારે અંજના માતા હનુમાનજી મહારાજ નાના હતા, એની માતા ભગવાનની કથાઓ સંભળાવતી અને એ વખતે કથા સાંભળતો સાંભળતો હનુમાનજી મહારાજની ઉંમર નાની હતી, છતાં એમની આંખોમાંથી આંસુ આવી જતો. માતા કહેતો, બેટા આ યુગમાં પણ ભગવાન રામચંદ્ર પ્રગટ થશે અને મારો અંજનીનો લાલ હનુમાન તેમનો હનુમાન બનશે. કેમ બેટા? તું રામચંદ્ર સેવક બનીશ ને. હનુમાનજી મહારાજ નાના હતા ને ત્યારે રામાયણ તો બોલો એ વખતે અને આગળના સમયમાં પણ થઈ ગઈ છે. કોઈ માતાજી સમજાવતો હોય ને એમને. એટલે માતા અંજના એમને એમ કહે છે કે બેટા આગળ તો રામાયણ રામચંદ્ર ભગવાનનો જન્મ થયો કે મારી રામાયણ હવે કોઈ નહીં પહોંચે. જો તમે આ રામાયણ પ્રગટ કરશો તો હનુમાનજી બધી શિલાઓ કપાળમાં લઈ અને સંપૂર્ણ કથાને સમુદ્રના ગર્ભમાં બદલાવી દીધી. વાલ્મીકીને ખબર પડી કે હનુમાનજી મહારાજે સંસ્કૃતમાં રામકથા લખી. હનુમાનજી મહારાજની કથાઓ તો ભાઈ વાલ્મીકીની કથા કોઈ સાંભળે નહીં. વાલ્મીકીજીએ કહ્યું કે જો તમારી કથા હશે તો મારી કથા કોઈ સાંભળશે નહીં. એટલે હનુમાનજી મહારાજે જે શિલા ઉપર પથ્થર ઉપર કથા હતી એ કથા સમુદ્રના ગર્ભમાં બદલાવી દીધી. એટલે વાલ્મીકી બીજા અવતારે જન્મતો જ રામ શબ્દનો ઉચ્ચારણ સાથે તુલસીદાસજી રૂપે અવતર્યા. અને વાલ્મીકી કે એ વાલ્મીકી છે ને એ બીજા જન્મમાં તુલસીદાસના રૂપમાં અવતાર લીધો હતો. પણ રામ સુંદર રામકથા લખવા માટે પહેલો મહાન રામકથાના આલેખક હનુમાનજી હવે રામકથા લખવા સહાયક બનવા દર બુદ્ધિ આપવા હનુમાનજી ચાલીસા લખી. પછી હનુમાનજીએ તુલસીદાસજીને રામ દર્શન કરાવ્યો અને રામચરિત માનસ લખવા તુલસીદાસને અયોધ્યા જવાનું ફરમાન કર્યું. પેલો તુલસીદાસજી હનુમાન ચાલીસાની રચના થઈ. હનુમાન ચાલીસા રચી એટલે હનુમાનજી મહારાજને દર્શન આપ્યું. પછી કહ્યું કે હવે તમે રામચરિત માનસનું રચના કરો. પણ એના માટે તમારે ક્યાં જવું પડશે? તો અયોધ્યા જવું પડશે. જો મહાત્મા તુલસીદાસને રામાયણ રચનામાં પરોક્ષપણે સહાય કરી અને રામચરિત માનસ વિશ્વના રામ મહિમા ગાતું મહાકાવ્ય બનાવ્યું. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિષ્ટરમ એકમક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. વિશ્વામિત્ર કહે છે કે જે ચરિત્રનો એક એક શબ્દ નાના નાના પાપો નહીં પણ પુરાણો જેને મહાપાપો કહે છે મહાપાપોનો નાશ કરે તેવા રામચંદ્ર ભગવાનનું આ ચરિત્ર છે. આવા જ્ઞાનીઓ અને શંકરજી જેવા પણ રામકથામાં મગ્ન કેમ બને છે? શંકર ભગવાન પણ રામકથા સાંભળે છે. તુલસીદાસજી કહે છે બાર એક રામ કહત જન જેહુ હિત પરમ તારન નર દેહુ. ગૌસ્વામી તુલસીદાસજી એમ લખ્યું છે કે આ ગ્રંથનો આશ્રય કરીને પ્રભુની શરણાગતિ લઈ ભાવ એકવાર હૃદયમાંથી સાથે ઉદ્ધાર આવી જાય તો ભગવાન બીજાને પણ તારી દે છે. આજે ભૌતિકવાદીનો યુગ છે. કોઈ પણ કાર્ય લઈએ તો લોકો તુરંત પૂછે એનું ફળ શું? ફળની આશા વિના કોઈ કાર્ય સંપન્ન કરવા તત્પર થતું નથી. સત્કાર્ય કે સત્કર્મની પાછળ પણ લોકો અપેક્ષા હોય છે કે આટલું ને આવું કરીએ તો આટલા ફળની પ્રાપ્તિ શું કરશે? સંત તુલસીદાસજી પણ એમ લાગ્યું હશે કે રામચરિત માનસ લખ્યું છું, લોકો પાસે મૂકું તો બધા લોકો પૂછે કે એનું મહાત્મ્ય શું, તેનું ફળ શું? તુલસીદાસજી બાલકાંડમાં કહી દીધું એક ફળ મળશે કે શું? આ ગ્રંથની પારાયણ કરશો
આ ગ્રંથની કથા સાંભળવા ખાતર સાંભળવા માટે નહીં, પણ ભાવથી લાભથી સાંભળશો તો મોટા મોટો એ લાભ થશે. શું થશે? કોઈ રામ ચરણ અનુરાગી કલિમલ રહિત સુમંગલ ભાગી. તુલસીદાસજી કહે છે ગ્રંથનો આશ્રય લેનારને ભવ સિંધુ તારક રામનો અનુરાગ પ્રાપ્ત થશે. અને જગતનો પ્રાપ્ત કરવા જેવી વસ્તુ જ આ હોય છે કે રામનો ચરણ અનુરાગ. આ ગ્રંથના અનુશીલનમાં ત્રણ વસ્તુ જોઈએ. કોઈ યાત્રા નીકળવું હોય તો ક્યાં જવું એ નક્કી થવું જોઈએ. સાથમાં કોઈ સાથીદાર સંગાતી જોઈએ અને સાથે પાતું જોઈએ. માનસ કથા યાત્રામાં પણ ત્રણ વસ્તુ જોઈએ. પહેલું તો પાતું જોઈશે. એ કયું પાતું? તો શ્રદ્ધાનું પાતું. જે કાર્ય આપણે થવાય કાર્યમાં શ્રદ્ધા તો પ્રથમ જોઈએ. શ્રદ્ધા વિના ચાલે નહીં. બીજો સંગાત. તો સંગાત કોનો જોઈએ? સંત તુલસીદાસજી કહે છે કે સંત તો સંગાત આ કાર્યમાં જોઈએ. રામાયણમાં ગાયું છે કે એક ઘડી આદિ મેં પુની આદ તુલસી સંગત સાધુ કી કટે કોટી બરાત. પછી ત્રીજું કે જવાનું, લક્ષ્ય પ્રાપ્તિ પર પહોંચવાનું. ઇષ્ટ પ્રેમ શ્રી રામજીના રઘુનાથજીના ચરણમાં યુગમમાં સ્વયં તુલસીદાસજી કહે છે કે સંતનો સાથ જોઈએ. સંતની અંદર એવી તાકાત છે કે સંતની અંદર શ્રદ્ધા હોય તો સંત દરેક કાર્ય આપણનું પૂર્ણ કરી શકે. અને આપણને ભગવાન કહે છે કે સાચો જીવન જીવવાનો રસ્તો પણ સંત બતાવી શકે. સાધુ ભૂકા ભાવકા ધનકા ભૂકા નહીં. સંતની અંદર એવી સામર્થ્ય છે. એક તો બનેલી ઘટના કે કોઈ મોટા ઓફિસર હતા અને પોલીસ ખાતામાં નોકરી કરતા હતા સીઆઈડીમાં. અને એમને એમ ખબર પડી કે કોઈ થયો હશે મોટો ગુનેગાર. એને શોધવા માટે આખું પોલીસ બેડામાં તપાસ ચાલતી હતી, પણ એ ગુનેગાર કોઈ ટાંકુ જડતો નતો ક્યાંય. એમાં બાતમી આવી કે આ જે ડાકુ છે એ ઉત્તર ભારત બાજુ ગયો છે, તો ત્યાં જઈને અંદર શોધી આવો. તો આખા સીઆઈડી ના જે એમની ઓફિસર એમાં ઓફિસરને કીધું કે તમે આ ડાકુને જઈને શોધી આવો. ઉત્તર ભારત બાજુ ગયો છે તો કદાચ હરિદ્વાર બાજુ ગયો હશે, ત્યાં તમે જઈને આને શોધી આવો. સીઆઈડી ઓફિસરને થયું કે વાત સાચી. એટલે બીજા દિવસે તૈયાર થઈ અને ઉત્તર ભારત બાજુ ગયા. અને બાતની રીતે હરિદ્વાર બાજુ જાય છે. તો હરિદ્વારમાં ગયા એટલે સીઆઈડી ઓફિસર એમ થયું કે હરિદ્વારમાં 15 દિવસ તો રોકાવવું પડશે, જ્યાં સુધી ન જોડે ત્યાં સુધી. તો કરવું શું? એટલે એમને એમ થયું કે તો આના માટે તો બીજો ઉપાય નથી, પણ એક સાધુ બની દો થોડા દિવસો પૂરતો. એટલે માણસો અહીંયા આવશે ને અહીંયા ખબર પડે બધાની લેશે આપણને. એટલે જે સીઆઈડી ઓફિસર હતા ને એમણે સાધુનો કપડો લઈ લીધો, ભસ્મ લગાવી દીધી કપાળમાં, અને કપાળમાં ભસ્મ લગાવી રુદ્રાક્ષની માળા પહેરી અને સાધુ બની અને હરિદ્વારના ગંગા કિનારે ત્યાં ઉભા રહી ગયા. એક બે દિવસ થયો, 2 દિવસ થયા, 3-4 દિવસ થયા, બધા લોકો જાય. પણ આ સીઆઈડી ઓફિસરને જે ડાકુ શોધવાનો તેની જેને શોધ હતી એને જ નજરમાં ઈ જતા. એમાં 10-12 દિવસ થયા અને એવું થયું કે કલકત્તાનો એક દંપતી હરિદ્વારમાં આવ્યો. અને એમને એમ થયું કે આ કોઈ સંત છે, મહાન સંત લાગે છે. એટલે એમણે હાથ જોડી અને સંતની પગે પડ્યા. એટલે પેલા ઓફિસરને એમ થયું કે મને કેમ પગે પડે છે? આ તો સીઆઈડી ઓફિસર, મને કેમ શા માટે પગે પડે? પણ છતાંય એમણે આશીર્વાદ દીધા કે બાપુ એમ નહીં, ઘણા બધો સમય વીતી ગયો છે, સંતાન નથી કોઈ, એટલે સંતાન થાય એવો આશીર્વાદ આપો. સીઆઈડી એજન્ટ તો હવે ડાકુ શોધવાયો હતો, સંતોના ભુવા જેવો નથી આપવા બોલ્યો. આમાં શું કરવું? આ તો ફસાણા. કલકત્તા દંપતી નહીં બાપુ મને શ્રદ્ધા છે, પણ બાપુ કે હું કઈ લોડતો નથી. કારણ કે પોતાને ખબર કે આપણે ગુના કાઢી ઉતરશે, ખાતી બેસશો તો આટલું પડશે. પણ નહીં, તમે એક વાર તમને એમ કહી દો કે તમારે સંતાન થશે. બાપજી કે હું આ વાત કોઈને આપતો નથી,
નહીં બાપુ અમે તમને નથી ગયા, અમને તમારી પર શ્રદ્ધા છે, બીજા કોઈ પર શ્રદ્ધા નથી. ઓફિસર કીધું કે આગળ બીજા ઘણા બાપથી બેઠા હતા, નહીં એ કોઈ નહીં કે તમે જ કહેશો અમને. તો પેલા સ્ટેડી ઓફિસર થયું કે આપણે તો એમાં કહી દઈએ આપણે છૂટી થાય, આવીએ આગળ જાય, સારું કે તારા સંતાન થશે. બસ બાપુ તમારો આશીર્વાદ આપો, તમારો આશ્રમ કયો રહે? બાપુ કે આશ્રમ તો મોટો રહે પણ અહીંયા નથી, બીજે રહે આશ્રમ. તો બાપુ આશ્રમ એડ્રેસ આપો, મને સરનામું આપો. અને બાપુ સાહેબ ને જે ઓફિસર કાર્ડ હશે એ કાર્ડ એમને અમને આપી દીધું. એના પછી તો 2-5 દિવસ બાપ સીઆઈડી ઓફિસર હતા, એ તો રોકાણા. અને ટાપુને જડી ગયો, ટાપુને જઈને પાછા જતા ગયા, ગુજરાતમાં આવ્યા પાછા. અને કલકત્તાનું દંપતી કલકત્તા ગયું અને કઈ ભગવાનની કૃપા અને સાહેબ અનન્ય કૃપા હશે, કોઈ ભગવાને કોઈ વાત રાખવાની છે. સાહેબ 10-11-12 મહિના ત્યાં પુત્રનો જન્મની પ્રાપ્તિ થઈ. એટલો બધો આનંદ, કેટલો વર્ષો, કેટલા સમય, કેટલા બાપજી પહોંચ્યા, કેટલા સંત પહોંચ્યા, પણ ખરેખર હવે સંત આપણને સાથે રહ્યા. એટલો બધો આનંદ થયો, હા કે આટલો બધો આનંદ આપણે તો હવે શું કરવું? આપણે આ કલકત્તાના દંપતીઓ વિચાર કર્યો આપણે બાપુ પાસે જવું પડે. પણ આ બાપુ પાસે એમને તો જવાય નહીં. સાધન સામગ્રી બધું ભેટ સોગાદ લેવી જોઈએ ને, કે આ વાત તો સાચી છે. અને પછી તૈયાર કરી ગાડી, બહાર લાવી ગાડી, ભગવો કપડો, રુદ્રાક્ષની માળાઓ, ભસ્મ ને બધું ગાડીમાં ભરી અને બાપુ પાસે આપણે જવું. એડ્રેસ તો હતું એ પાછું બધું ગાડીમાં ભરી, રુદ્રાક્ષની માળો, ભગવો કપડો, સારો ઓછો ક્વોલિટીનો કોટન, પ્યોર કોટન, હા બધા સારા સારા કપડા લઈ. અને કારણ કે સંપત્તિની ખજાનો ફૂટ હતી નહીં, આ બધી ગાડી ને સંપત્તિ બધી લઈ અને કલકત્તાનું દંપતી ગુજરાતમાં બાપુ પાસે આવવા લાગ્યો. એમ કરતો કરતો એક સમય એવું બન્યું કે દંપતી અહીંયા એના ગુજરાતમાં પહોંચ્યું અને જ્યાં સરનામું હતું ને એ સરનામું ઉપર જાય છે. અને સરનામું જોયું અને એ 10 વાગ્યાનો સમય ગાડી પર પહોંચી અને પેલા ઓફિસરે પણ ખાખી કપડામાં ઓફિસ જવાની તૈયાર. પેલા ભાઈ ઓફિસર ત્યાંથી ઘરમાંથી બહાર પગ મૂકે અને દંપતીની ગાડી પરથી આવીને ઉભે. એમણે જોયું કે આ શું? પણ દંપતીનો ભાવ એવો કે હા બાપુ તો અલગ અલગ બનાવી શકે ભાઈ, બાપુ છે. બાપુ આજે બાપુ ઓફિસર બની ગયા છે, પણ આપણે બાપુ નથી ગયા તો આપણે છોડવાના નથી. બાપુ કરતો કરતો પગે પડ્યો. એટલે ઓફિસરના પત્નીને એમને જોયું કે બાપુ બાપુનો શબ્દ છે શું? એટલે ઓફિસરના પત્ની બહાર આવ્યો, એના છોકરા બહાર આવ્યા કે બાપુ અમે એમની દંપતી બાપુના સાહેબના પગમાં પડી ગયો કે બાપુ તમે આશીર્વાદ આપ્યા. ઓફિસર તો ભૂલી ગયા હતા કે શું હતું ને ક્યાં કીધું તો આપણે આશીર્વાદ આપ્યા. કારણ કે પોતાનું તો કઈ હતું નહીં, લક્ષ્ય જ નતું, એ તો ભૂલી જ ગયા આખી વાત. પણ આમને કીધું કે બાપુ બાપુ ને કે શું બાપુ કે બાપુ તમારો આશીર્વાદ થયો, તમારા સંતાનની પુત્રની પ્રાપ્તિ થઈ. પત્ની પાસે એવું છે કે આ કદી આશીર્વાદ દેવા પડે, આપણે કદી આ ચાલુ કર્યું? એ બાપુ તમારા આશીર્વાદ થયા ને સંતાનની પ્રાપ્તિ થઈ. બાપુ કે પણ કે હું કઈ ઓફિસર, હું તો પોલીસમાં. હા બાપુ અમને ખબર છે તમે શું કર્યું છે, તમે સંત જ જો અમારા જે અમને આશીર્વાદ આપ્યા તમારો એડ્રેસ છે આ. એટલે પેલા ઓફિસરને યાદ આવ્યું કે હા ખરેખર કદાચ મેં જે પેલો આશીર્વાદ આવ્યો પણ હું કઈ બહુ જાણતો નથી. અને પછી તો ઓફિસર કે પણ મારી પાસે કશું નહીં, આજે મેં તમારી પૂજા કરશો, આરતી કરશો. અને જ વખતે પેલો ભગવું કપડું લાવી, ભગવું કપડું માટે વીંટવાઈ, સાર હતી વીંટવાઈ દીધી, રુદ્રાક્ષની માળાઓ પહેરાવી અને આરતીની સામાનની તૈયારી કરી આવ્યા હતા. આરતીની થાળી લાવી અને આપણું કલકત્તાનું દંપતી એ ઓફિસરના ઓંગણાની અંદર આનંદ મંગલ કરું આરતી હરિપુર સંતની સેવા આરતી કરવા લાગ્યા. આમને એના પત્ની આજુબાજુના બધા લોકો ભીડે જોવા માટે આવ્યા કે છે શું. અને અમુક માણસો ને પાડોશી એમ થયું કે આટલા બધા માણસ આપણને કદી કીધું નહીં. પણ પેલા ઓફિસર કે બધું પતા હું કઈક વાત કર્યું તમને કે છે શું આ બધું. પણ ઓફિસર એમ કેવું કે ખરેખર સાધુના કપડામાં પણ આ તાકાત છે. ખાલી સાધુના કપડામાં, ખાલી સાધુના કપડા પહેર્યા હતા ને એ વખતે ખાલી મેં કીધું કે તારા સંતાન સાધુના કપડામાં પણ આ તાકાત છે. તો ખરેખર સાચો સાધુ હોય ને એની શું તાકાત હોય, કેટલી તાકાત હોય એની. તુલસીદાસજી કહે છે કે સંગાત જોઈએ તો કોણ જોઈએ? તો સાધુ નો જોઈએ.
ત્રીજું સ્થાન શું છે કે લક્ષ્ય છે. લક્ષ્ય કયું આપણું હોવું જોઈએ, કેવું પહોંચવાનું છે આપણે? ઈષ્ટ પ્રેમ શ્રી રઘુનાથજીના ચરણોમાં તુલસીદાસજી કહે છે, જે શ્રદ્ધા સંબર સહિત નહીં સંતન કી સાથ, તિન કર માનસ અગમતી, જેને કે પ્રિય રઘુનાથ. તુલસીદાસજી રામચરિત માનસ કરી કોઈ વસ્તુ પ્રાપ્તિ નથી કે જેમાં જીવનનો ઉકેલ ન હોય. ભાઈનો ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોય તેનો સંસ્કાર સભર વર્ણન છે. ઓરમાન માતાઓનું વર્તન કેવું હોવું જોઈએ એ વાત તો રામાયણ જેટલી વાસ્તવિકતા ક્યાંય નથી. રામાયણને ગ્રહણ કરીને પહોંચ્યા વગર ભાવપૂર્વક હૃદયમાં ઉતાર્યા સિવાય આજે કોઈને છૂટકો જ નથી. આજના યુગમાં સર્વત્ર ઝેર વરસે છે. રામચરિત માનસમાં કેવળ અમૃત જ પડ્યો છે. તેમાંથી લઈ લો એટલી વાર છે. સંતોની વાણી મિથ્યા નથી હોતી. આ માનસ યાત્રામાં શ્રદ્ધા ઉપરાંત કોઈ સંતોનો સંગ જોઈ છે. જ્ઞાની ધર્મરત્ન વૈરાગીમાન મહાપુરુષોનો સાથ અવશ્ય જોઈએ. આમ આ ત્રણ વસ્તુ જેનામાં હોય તેના માટે યાત્રા સુગમ છે. રામચરિત માનસ લોકો માટે સંત તુલસીદાસજી ત્રણ પ્રયોજન કહે છે. એક તો અંતઃકરણનું સુખ, મારા મનને બોધ અને મારી વાણીને પવિત્ર કરવા. આમાં બધું ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ, ઓરમાન માતાનો પોતાના પુત્ર પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ, અને મર્યાદા શું વસ્તુ છે એ બધી વસ્તુ રામચરિત માનસ આપણને શીખવાડે છે. રામાયણ બધું ભરેલું છે. કોઈ પ્રશ્નનો જવાબ એવો નથી કે રામચરિત માનસમાં ન પહોંચે. તુલસીદાસજી કહે છે કે મેં ત્રણ કારણ માટે આ રામચરિત માનસની રચના થઈ. એક તો કારણ કે મારા અંતઃકરણનું સુખ, મને ખુદને સુખની પ્રાપ્તિ થાય. બીજું, મારા મનને બોધ. તુલસીદાસજી કે હું તો કોઈને બોધ આપતો જ નથી, હું મારા ખુદના મનને બોધ લઉં છું. અને ત્રીજું, મારી વાણીને પવિત્ર કરું છું. નિજ ગીરા પાવની કયો કારણ રામ જશુ તુલસી કયો. રામ કથા ગાંધી વાણી પવિત્ર થવાનું સંત તુલસીદાસજી કહે છે. માનવીની જીભેથી કોઈ પવિત્ર પ્રગટ થતું હોય એક માત્ર રામનું નામ છે. બાકી રાત દિવસ વ્યર્થ પ્રલાપતો જીભ કર્યા કરે છે. આ કોણ નથી જાણતો? તુલસીદાસજી આગળ કહે છે, જેમને સુખ જોઈતું હોય અથવા તો જેમને પરલોકમાં સુખ જોઈતું હોય એ કથાનો ભાવપૂર્વક આશ્રય છે. આ લોકમાં સુખની પ્રાપ્તિ આ વાત જગતભરમાં સૌ પ્રથમ વિશિષ્ટ રીતે તુલસીદાસજી કહે છે. આમ સર્વમાન્ય સિદ્ધાંત છે કે લોકોમાં કંઈક શુભ કર્મ કરીએ તો આવતા જન્મ આવું પામીએ. ત્યારે તુલસીદાસજી તો કહે છે કે ના કલ્યાણ અને ઇષ્ટ પ્રાપ્તિ તો આ લોકમાં જ થવી જોઈએ. પણ વાત આ લોકમાં જ કેવી રીતે મળે? તુલસીદાસજી કહે છે કે રામાયણ કથામાં જ આ શક્તિ છે જે માનવીને આ લોકમાં જ રામ દર્શન કરાવી આપે. જન્મ જન્મની યાત્રા પછી નહીં. કોને ખબર છે કે પરલોકમાં મળે કે નહીં મળે? તુલસીદાસજી આપણને વચન આપે છે કે સંતની વાણી વચ્ચે વચન મિથ્યા થતો નથી. જે કોઈ આ ગ્રંથનો આશ્રય લેશે ને આ લોકમાં જોઈએ કે ઈચ્છિત પ્રાપ્ત કરશે. અને પરલોકમાં આપણને શું ચાહીએ છીએ? મુક્તિ. ગૌસ્વામી તુલસીદાસજી કહે છે, રામ ભજન સોઈ મુક્તિ ઘુસાઈ, ઈચ્છિત આવહી આવહી આઈ. કે રામ કથા જે સાંભળે છે પારાયણ, એના મનની અંદર પાયો પરમ વિશ્રામ, એક અંતરની શાંતિની પ્રાપ્તિ થાય છે. તો ચારે ફળની પ્રદાતા છે. આ વાતનું પ્રમાણ સંત તુલસીદાસજી અધવાની રીતિમાં આપણને આપે છે. હવે આપણે રામચરિત માનસ ભણીને તેની રચના ભણી દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો રામચરિત માનસમાં 7 કાંડ છે, 7 સોપાન છે. પહેલો આવે છે બાલકાંડ, પછી અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આમનું પ્રથમ સોપાન એટલે બાલકાંડ. બાલકાંડ તો મંગલાચરણ ગોસ્વામીજીએ 7 મંત્રોથી કર્યો છે. હવે મંગલાચરણનો 7 મંત્રો કેમ? તે માટે માનસના અભ્યાસકો, ચિંતકો અને સંતોના મત જુદા જુદા છે. એક સંત કહે છે કે રામચરિત માનસના 7 કાંડ છે એટલે 7 મંત્ર દરેક સોપાનનું એક એક પ્રતિનિધિ. બીજા સંત કહે છે કે અઠવાડિયાના 7 દિવસ પૈકી કોઈ પણ દિવસે આ કથાનો પ્રારંભ કરી શકાય એ સૂચવવા માટે 7 મંત્રોની મંગલાચરણ કર્યું છે. તો વળી સુધીર સુમંગલ તબહી જબ રામ હોય જુબ રાજ માટે 7 મંત્રો છે. એ મંગલ દિવસ જ સારો કે જે દિવસે રામ ભગવાનનું ચરિત્ર શોભાય.
હવે કોઈક સંત કહે છે કે માનસ શાસ્ત્રીય રાગોમાં ગાઈ શકાય છે. તુલસીદાસની ભાષા એવી છે કે ચોપાઈને કોઈ પણ રાગમાં ગાવી શકાય છે. અને આપણા જે એને સરગમ છે સાર ગામ ભદ્રની શાહ એના પર 7 સાર છે. એના માટે 7 મંત્રો લખ્યા છે. હવે એવું પણ નિર્ણય કરવામાં આવ્યું છે કે જગતને ભવિષ્યમાં ગ્રંથની રામચરિત માનસની જરૂર પડશે. એટલે 7 સમુદ્ર પાર કરી અને અસ્તિત્વનું શાસન વિસ્તારશે એટલે વિદેશમાં પણ જશે. એટલે 7 સમુદ્ર પાર કરશે. એટલા માટે 7 શ્લોકોમાં એનો વિસ્તાર કર્યો છે. કોઈ એવું પણ કહે છે કે ઈશ્વરીય અવતારોમાં રામ અવતાર 7મો છે એટલે 7 મંત્રો કહેવામાં આવ્યા છે. હવે ગ્રંથની ખૂબીઓ કાઢવી જોઈએ. કથાનો વર્ણ માનવ, કથાનો પ્રભાવ તો જન્મ મરણના ફેરને ટાળે તેવો મોક્ષ પ્રદાતા છે. આ તો ભવસાગર તારી દે તેવી પાવક કથા છે. આ વાત તો ગોસ્વામી તુલસીદાસજી બાલકાંડ એટલે કે રામાયણની શરૂઆત માટે કલમ પાઠો લખે છે કે આજના સમયમાં કોઈ સમસ્યાઓ સર્જી રહી છે તો તમામનું સમાન કરવાનું સામર્થ્ય તુલસીદાસજીના કથામાં છે. કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન આ રામચરિત માનસ આપે છે. આ અંગે કથાકારને એક સુંદર દ્રષ્ટાંત કરતો કહે છે કે રેલવે સ્ટેશનમાં એક વૃદ્ધ મહાનુભાવ બેઠા હતા. એક ઉંમરલાયક કાકા બેઠા હતા રેલવે સ્ટેશનમાં અને રામચરિત માનસના હાથમાં એમના હાથમાં અને ટ્રેન આવવાની કોઈ સમય હશે એટલે આ કાકાને એમ થયું કે જો ટ્રેન આવે તો હું રામચરિત માનસની કથા સાંભળો વાંચો. એ બાપ કાકા બેઠા બેઠા રામચરિત માનસની કથા વાંચતા હતા. અને એ જ વખતે કે યુવાન દંપતી નવયુવક એ યુવાન દંપતી પતિ પત્ની બે આવે છે અને યુવાન ભાઈ એટલે એમણે જોયું તો કાકા બેઠા બેઠા રેલવે સ્ટેશન ઉપર રામચરિત માનસ રામકથામાં છે. એટલે યુવાને પૂછ્યું દાદાને કે દાદા શું વાંચો છો? એટલે દાદા આ વાંચું છું કે ભાઈ રામચરિત માનસ રાવણનો પાઠ કરું છું. એટલે પેલા ભાઈ બોલ્યા કે 400 વર્ષ પહેલા લખાયેલું રામાયણ હજી સુધી વાંચો છો? એટલે જૂનું થઈ ગયું ખૂબ. એના પહેલા કેટલી નવલકથાઓ લખાણી, કેટલા બધા પુસ્તકો આવ્યા, કેટલા કાવ્યશૃંગો બહાર પડ્યા. હજી એક પડી શું બેઠા છો? હવે મૂકવા નહીં. એમાં છે શું હવે? આમાં કઈ છે નહીં. હવે મૂકી દો તમે આને. પેલા યુવાને દાદાને કહ્યું. દાદાએ જવાબ આપ્યો કે ભાઈ જૂનું એટલું સોનું, જેટલું જૂનું હોય એટલું સોનું હોય. તમે પતિ પત્ની છો, શિક્ષિત છો, એટલે તમને કહું છું કે ધર્મનો બધો તત્વ અને સાર હોય તો રામચરિત માનસમાં. આ કાવ્ય રચના, આવા કાવ્ય રચના આજ સુધી કોઈએ કવિએ કરી નથી. તો તમે શું સાબિત કરવા માંગો છો? પેલા યુવાને કહ્યું તો કાકાએ કહ્યું કે જીવનનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ આ રામચરિત માનસમાં ન હોય. યુવાને દાદાને કહ્યું કે મને શ્રદ્ધા છે, વિશ્વાસ બહુ છે. આ બધું જ છે. દાદાએ કહ્યું કે મને વિશ્વાસ છે. દાદાએ કીધું મને શ્રદ્ધા છે કે આમાં બધું છે, કોઈ પણ જવાબ આમાં નથી. હું છે આ વાર્તાલાપ ચાલતી જ હતી. એ જ સમય ટ્રેન આવી ગઈ અને ટ્રેન આવી, મેલ ટ્રેન હતી એટલે સ્ટેશન 2 મિનિટ મોડ રોકાવાની હતી. દાદા ગાડીમાં ચડી ગયા અને દાદાને બેસવાની જગ્યા આવી ગઈ. એ ટ્રેન આવી, દાદા ચડી ગયા અને એમને બેસવાની જગ્યા પણ મળી ગઈ. અને થોડી વાર થઈ ટ્રેન ઉપડી અને ગતિ પકડી ત્યારે દાદા પાછા રામાયણનો પાઠ કરવા પડે. જેવી ટ્રેન પાછી ઉપડી એટલે દાદાને જગ્યા આવી ગઈ એટલે બેસીને પાછી રામચરિત માનસ ખોલી અને રામાયણ વાંચવા લાગ્યા. અને એ જ સમય જે પેલો યુવાન હતો ને બહાર ઉભો હતો ને એ પાછો આવીને કહે છે કે બુમાબુમ કરતો હતો, ચીસો પાડવા લાગ્યો, ગાડી લોકો ઉભી રાખો ઉભી રાખો એમ બુમાબુમ કરવા લાગ્યો. એટલે પાઠ કરતો કરતો દાદાએ પાઠ બંધ કરીને પૂછ્યું કે બેટા ગાડી કેમ ઉભી રખાવી છે, શું થયું? ત્યારે એ પેલા યુવાને કહ્યું કે કાકા બીજું કઈ નહીં, પણ આપણે કઈ વાતચીત કરતા હતા. એ વખતે ટ્રેન આવી એટલે હું તો ચડી ગઈ પણ મારી પત્ની થી બહાર ઉભી રહી ગઈ. ટ્રેન ચાલતી થઈ ગઈ એટલે મારી પત્ની બહાર નીચે રોકાઈ ગયો. એમને લેવા માટે ટ્રેન ને ઉભી રખાવી. એટલે દાદાએ કહ્યું કે ટ્રેન ચાલુ થઈ ગઈ, હું ચડી ગઈ, તારા પત્ની નીચે ઉભો રહી ગયો કે હોય? તો દાદા કહે છે કે ખોટી વાત ન લગાડે. વાત શું તો નહીં તો કે શું કે જો કે રામચરિત માનસ વાંચ્યો જ નહીં તો મારી પત્ની રહીને ગઈ હોત.
કે રામાયણ દીધી પહોંચ્યું ને એમાં તારી પત્ની નહીં કરી ગઈ. એવું શા માટે? તો કે રામાયણમાં લખ્યું છે કે સીતા ચડાઈ ચડે રઘુરાઈ. પહેલો સીતાને ચડાયો કોટમાં, હોડીમાં, પછી રામચંદ્ર ભગવાન અંદર બેઠા. રામચંદ્ર ભગવાન એ પણ શીખવાડે છે. તો કદાચ રામચરિત માનસ વાંચ્યો જ ને તો ટ્રેન તારી પત્ની નીચે ન રહી ગયો તો એને તો ચડી ચડાવી ફરે ચડ્યો. આ વિવેક તરફ આવી ગયો. પણ તે રામચરિત માનસ નથી વાંચ્યો ને એટલા માટે તું એમ કીધું કે 400 વર્ષ પહેલાની કાવ્યમાં છે શું, એ પણ આમાં જવાબ આનો આવે છે. તો તું એને વાંચજે. પછી તો પેલો યુવાન ને શરમ આવી અને કાકાને પગે પડી ગયો અને પ્રિયા ચડાઈ ચડે રઘુરાઈ. રામચરિત માનસ તો અર્થ એવો છે કે બધા અવલંબન કરવું જોઈએ. આજના દુઃખમાંથી તે ઉગારી શકે છે એમ અને ભવો ભવના આવાગમનથી પણ બચાવી રહે છે. આ કથનની પૂર્તિ પર વિશ્વામિત્ર મુનિ કહે છે. ગૌસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ પણ રામચરિત માનસમાં કહે છે કે બાર એક રામ કહત જન જેહો હો તુ પરમ તારન નર દેહો. તુલસીદાસજી કહે છે કે ગ્રંથનો આશ્રય કરીને પ્રભુની શરણાગતિ સ્વીકારી લઈ ભાવથી એક વાર પણ જો હૃદયમાં આવો ઉદ્ગાર આવે તો ભવસાગર કરી જાય છે. આવા અને બીજાને પણ પાવે એવો ભાવદાયક રામચરિત માનસનો ગ્રંથ. આદિત્ય સર્જનું નામ ગૌસ્વામીજી રામચરિત માનસમાં કેમ રાખ્યું છે? રાવણ એવું ઉદ્બોધન કેમ કર્યું? માનસ કેમ રાખ્યું? તો આજના માનવીના પાપ તાપ અને સંતાપ દૂર કરનાર માનસ સરોવર બની શકે છે. માનસ સરોવર બની શકે છે. એક માન સરોવર હિમાલયમાં છે અને બીજું માન સરોવર ગૌસ્વામી કૃપાથી ઘરમાં પધરાવેલું છે. હિમાલયના માન સરોવર સુધી પહોંચવા માટે શારીરિક અને આર્થિક શક્તિ જોઈએ. જેની પાસે શક્તિ હોય જાય અને પવિત્ર પાણીમાં સ્નાન કરી શકે. પણ તુલસીદાસનું માન સરોવર છે ને તો ખાલી ભાવ અને ભક્તિ જોઈએ. જેના હૃદયમાં ભક્તિ પેટી હોય એ માનસ સરોવરમાં સ્નાન કરી શકે છે. શારીરિક અને આર્થિક રીતે સશક્ત હોવાને લીધે જે લોકો હિમાલયના માન સરોવર સુધી પહોંચી શકતા નથી એ લોકો માટે કૃપા કરી અને ગૌસ્વામીજીએ હાલતું ચાલતું ઘર ભેગો પહોંચી શકે એવું માનસ સરોવર સર્જી દીધું છે. માનસ સરોવરમાં પવિત્ર પાણી ભરાયેલા છે. જ્યારે માનસ સરોવરમાં સમગ્ર સિદ્ધિ સંતોની બીજી વાણી ભરેલી હોય હિમાલયનું માન સરોવર તનના મેલને દૂર કરે છે અને ગૌસ્વામીનું માન સરોવર મનના જીવનના મેલને પણ દૂર કરે છે. આનું નામ રામાયણ પણ રાખી શકો તુલસીદાસ. પણ માનસ કેમ લાગ્યું કે માનસ સરોવર છે. મનુષ્યની કોઈ પણ ચિંતા હોય, તાપ હોય, આદિ વ્યાધિ ઉપાધિ હોય તો ઉપાધિ આમાં નાઈ અને તે દૂર કરી શકે છે. એક તો માન સરોવર છે આપણું હિમાલયની અંદર. એ માન સરોવરમાં કદાચ સ્નાન કરવું હોય ને તો શક્તિ જોઈએ, પૈસા જોઈએ અને શક્તિ અને સામર્થ્ય જોઈએ. પણ આ તો ઘરે ઘરે બેઠા બેઠા એ વ્યક્તિ આમાં સ્નાન કરી શકે છે. અને ઓલું માન સરોવર કદાચ તનના મેલ ને એટલે કે શરીરનો મેલ દૂર કરી શકે. આ તો મનનો મેલ પણ દૂર કરે છે. હિમાલયના માન સરોવર ડૂબકી માર્યા પછી તરવા માટે પરિશ્રમ કરવો પડે અને પગ લપસે તો ડૂબી જવાનો ભય થાય. ગૌસ્વામીના માન સરોવરમાં ડૂબકી મારનાર આપોઆપ કરી જાય. ઓલા માન સરોવરમાં કદાચ નાવા જાઓ અને પગ લપસી જાય તો કદાચ ડૂબવાનો ભય હોય. પણ આ તુલસીદાસના માન સરોવરમાં ડૂબવાનો કોઈ ભય છે નહીં. ડૂબો તો કદાચ ભગવાનની ભક્તિમાં ડૂબી જાય અને આ ભાગને પાર કરી જાય. હિમાલયના માન સરોવરને કદાચ કિનારે હંસ ભેગા થાય છે ત્યારે ગૌસ્વામીના માનસ સરોવરને કિનારે તો ભારતીય સંસ્કૃતિ ઉચ્ચ કોટીના પરમ હંસ ભેગા થાય. ઓલા માન સરોવર છે જો હંસ હોય કદાચ, પણ આ રામચરિત માનસનું તો કેવા સંભળાય છે પરમ હંસ હોય ત્યાં બધાનો રામ ભક્તિનું જળ જ્યાં સુધી હૃદયમાં નહીં પહોંચે ત્યાં સુધી હૃદયનું મેલ નહીં ધોવાય. માટે માનસ સરોવરમાં કાં તો આચમન કરજો, કાં તો સ્નાન કરજો, કાં તો ડૂબકી દેજો. ગયા પછી એમને તો ચાલ્યા ન જ જશો. અને એમને ચાલ્યા જશો તો જેનું જેવું દુર્ભાગ્ય બીજું એક પણ નહીં હોય. રામચરિત માનસનો ગ્રંથ કેવળ કથા કહેવાનો કે સાંભળવાનો ગ્રંથ નથી. આ તો જીવી જાણવાનો ગ્રંથ છે. આ તો રામચરિત માનસ છે. માટે કહે છે કે બધાએ ખૂબ પ્રેમથી શ્રી રામચંદ્ર ભગવાનનું અનુસરણ કરવું જોઈએ અને રામચરિત માનસના ગ્રંથનું શ્રવણ કરવું જોઈએ. બોલી શ્રી રામચંદ્ર ભગવાન.
ધરણીધર ભગવાન સદગુરુદેવ કૃષ્ણ કનૈયાલાલ હનુમાનજી મહારાજ ગોગ મહારાજ સત્ય સનાતન ધર્મ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય.